આ મૂર્તિ ગણેશ बढ़िया सा भाई डेकोरेशन है भाई। મારું નામ મિનેશ તહિલિયાની છે। આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર। ઈચ્છાપૂર્તિ ગણેશ પાંડાલ સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17 ની બહાર। આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના વર્ષ 2008માં કરી હતી। આ આપણું 17મું વર્ષ છે। ઈચ્છાપૂર્તિ ગણેશજીનું જે નામ છે ને એ લોકોએ અમને આપ્યું હતું। એટલે આ શ્રીજીની સામે તમે જે બી ઈચ્છા માંગો એ પૂર્ણ થાય છે। આ શ્રીજીને લોકો દાડમ ચડાવે છે, કેમ કે એવી લોકોની માન્યતા છે કે એ લોકો શ્રીજીની સામે દાડમની માનતા માંગીને જે બી બાધા કે જે બી વસ્તુ માંગે એ પૂર્ણ થાય છે। એના પછી લોકો પોતાના વજન પ્રમાણે શ્રીજીને દાડમ અર્પણ કરે છે। જનરલી એવું જ થતું હોય છે કે જેટલું વજન હોય પોતાનું, જેને માટે બાધા માંગી છે, જેવું નાના છોકરાઓ માટે લોકો બાધા માંગે જેમને સંતાન પ્રાપ્તિ નથી થતી, એ લોકો બી આવીને અહીંયા શું કહેવાય બાધા માંગી જાય છે। અને પછી જે છોકરાનો જન્મ થાય છે એના હિસાબથી એ લોકો અહીંયા આવીને એ છોકરાને પ્રમાણે દાડમ અર્પણ કરે છે। ઇકો ફ્રેન્ડની મૂર્તિ છે જે આપણે દર વખતે નવા રંગરૂપ નવા શૃંગારથી પુનઃ સ્થાપિત કરીએ છીએ। આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીનો મહેલ બનાવડાયો છે, જેમાં જેમ કે આપણે જાણીએ છીએ કે વાલ્મીકીજીએ મહાભારત કીધી હતી અને ઈચ્છાપૂર્તિ ગણેશજીએ મહાભારત લખી હતી। એ જ વસ્તુ અમને દર્શાવી છે। મૂર્તિની એક બાજુ 5 પાંડવ છે અને બીજી બાજુ 5 કૌરવ છે, તેમજ પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથ પર વિરાજમાન છે। चलो धन्यवाद। तो अभी आपने पूरा वीडियो देखा, पूरा हमारा इंटरव्यू देखा। हमने इच्छापूर्ति गणेश जी का इंटरव्यू लिया है जो मांजलपुर में है, और यहाँ पे आप अपनी कोई भी इच्छा लेके आ सकते हो, आपकी इच्छा पूरी हो जाएगी। जैसे कि हमने पूरा इंटरव्यू लिया, आपने सब देखा, बहुत ही बढ़िया मूर्ति है, बहुत ही मस्त डेकोरेशन है। तो बस आप विजिट कीजिए, दर्शन कीजिए और गणपति बाबा का जय जयकारा लीजिए। तो आप मिलेंगे ऐसे ही अगले ब्लॉग में आपको और दिखाते रहेंगे और गणपति जी के दर्शन करवाएंगे बड़ौदा में। हमने पूरी हमारी सीरीज स्टार्ट की है गणपति बड़ौदा दर्शन की।
तो उसी में बस हम आगे बढ़ते रहेंगे, आपको इंटरेस्टिंग जगह बताते रहेंगे। अब तक तो हमने आपको बहुत सारी जगह बता दी, पर अभी तो ये सिर्फ शुरुआत है। आगे और भी गणेश जी की मूर्तियाँ आने वाली है और भी बहुत कुछ आने वाला है। जैसे हर एक मूर्ति की स्थापना हुई है, हर एक अलग अलग पंडाल है और बहुत सारी इनकी अलग अलग मान्यताएं हैं। कहीं पे जैसे दाड़म चढ़ाने से किसी को बच्चा होता है, कहीं पे एप्पल से आपकी इच्छा पूरी होती है। तो बस आप हमारे वीडियो देखते रहिए, अपनी इच्छा लेके यहाँ आते रहिए। गणपति बप्पा मोरया।